એલા હું કરો હો આયા બધા હે આયા ખાવા એલા લગન તો બીજી હે नरेश मामा हेलो बच्चों तो कैसे हैं आप लोग तारीख से 22 वाटा वागे 11 घरे कोई છે નહીં બધા ગયા લગનમાં નીકળી ગઈ લગનમાં ને હું ને આશીષ કિશન અમે ત્યાં જવાના જમવા અમારી સોસાયટીમાં લગન છે અહીંયા જમણવાર છે તો અમે અહીંયા જઈશું અને જો અહીંયા પોસિબલ હોય તો આપણે એનો વિડીયો બનાવશું નકર કાંઈ નહીં પાછા આવીને ઘરે વ્લોગ બનાવશું ચાલો જાય ઓકી રે ખાઈને એકલી હોય ગઈ એકલી ખાવા ગઈ હતી ના બા હતા ભેગા દેવ ભેગી ખાધી દેવ ભેગી ખાતા શું હતું જમવા પનીરનું શાક ભાત પૂરી ભજીયા બટેકાનું શાક છે સારું ગળદી કેવી જમવા નો જાજી ગળદી મારે જાવું પનીર ભૂખ લાગી જો મને નીકુ એકલી જમીન આવતી રહી છે મને કીધું નહીં એકલી જમી આવી છે બા ભેગી હવે હું બાકી આશીષ બાકી કિશન બાકી હવે અત્યારે હે ગળદી જાય અહીંયા લાઈન લાગી છે થારી લાઈન થોડી ગળદી ઓછી થાય એટલે હું આશીષ કિશન હા જો કાલે એક દર્શન આવશે ને કાવ આવશે પછી તો બહુ મજા આવશે પછીનો વ્લોગ તમે જોઈશો ને તો બહુ મજા આવશે તો આવે એટલી વાર છે કાવ્ય દર્શનની પાણી પીવા આવી પાણી પીવા આવી તો અહીંયા પાણી નહોતું મેં ન પીધું કા અહીંયા પાણી નથી ભાવતું અહીંયા કેમ ગોબરા હાથ હોય એટલે ઠંડુ નતું ગરમ હતું ઠંડુ નહોતું ગરમ હતું આવા બાટલા નથી આવા બાટલા આપણે લાલ બાટલો એવો બાટલો નથી જગ હતો ન પીધું પણ ન પીધું તોય ના તો આમાં નિકુનિયાનું પાણી ભાવ્યું નહીં તો ઘરે આવી પાણી પીવા રમવા જાશ બાજુમાં જ રમજે તડકાની ક્યાં રમતી નહીં ને પગ બગ ભરશે હો એલા હું કરો હો આયા બધા હે આયા ખાવા લગન તો બીજી હે નરેશ મામા હાર્દિક હે નીકુ પાપડ લીધો પાછો હજી ભૂખી હો કિશન કાનો નરેશ મામા હાર્દિક નો ભાઈ નીલાનો ભાઈ હજી તો બધે થારી લઈને જ આવે હાર્દિકે તો ભૂંગરાની થારી ભરી લીધી જો એટલા બધા ભૂંગરા ભાવે હે જો મસ્ત ખાઈ લીધું હે દાળ ભાત હતા પૂરી શાક ભજીયા કેરીનો રસ ખાવાની મજા આવી એની કહું તો મજા આવી ખાવાની તો તું તો અહીંયા ખાઈ આવી બા ભેગી ખાધું ને તે પણ કેવું હતું ખાવાનું સારું હતું મને તો મજા આવી ખાવાની દાળ ભાત પૂરી શાક રસ પૂરી એટલે હું બારે મંડપમાં ગરમી હતી બહુ જાજુ બાણ થઈ ગયું બોરું માણા થઈ ગયું એટલે બધા છોકરા અહીંયા થારી લે આવ્યા અમારા ઘરે અહીંયા બધા ખાય તે ખાવાની એવી મજા અને હવે હાલો ઘડી આરામ કરી લે કામ ધંધા હે નહીં કાંઈ નહીં હે તો આરામ કરવો હોય ને નથી કરવાનો તો શું કરીશ તું ફોન જોઈશ અત્યારે પાર્ટી દેશ ની રાખ નો ખુલે કાના નો ખુલે બોટલ જો મારી પાસે ખુલી ગઈ લે વાહ ખોલી નાખી મારે વાર લાગી હતી ખોલો પેપ્સી ખાવી હોય પેપ્સી ને સોડા પીવી હોય સોડા બે ખાવું હોય બે પેપ્સી આવી નીકુ બપોરના વાગ્યા 4 ચા બની ગયો તો હાલો ચા પીવા હે ગાના આજે 6 વાગે ચા થી તો જૂના વેરના સમાધાન થાય ખબર શું થાય જૂના વેરના સમાધાન થાય ચા થી જૂના વેરના સમાધાન અને એમને ચા તો છોકરા પીવે હા ઈ તો ચા ને દૂધ પીએ ચા દૂધ છે મોટા પીવે ચા દૂધ છોકરા પીવે રિચાર્જ કરો આયા તાવ આયા વાલ આયા ફોન તો ભૂલી ગયો હું રિચાર્જ કરવા ગયો તો મેં કે આવતો રહ્યો સાચું કાલે હા તો આવી ગયા જોઈ લે ઘરમાં ક્યાંય
એમાં રિચાર્જ જ નહોતું, રિચાર્જ કરવા ગયો તો દુકાન બંધ હતી. હે મોલી, હે મોલી, જે દીદીને ફોન જોઈએ. હા, નાનો લાવ્યા. રિચાર્જ કરવા ગયો ને તો અહીંયા દુકાન ખુલ્લી નહોતી, તો મેકીને આવતો રહ્યો. કઈ દુકાન નથી મળી? એક જ દુકાન છે અહીંયા રિચાર્જની, બીજી તો હે નહીં. હે લઈ લો આયા. હા તો જોઈ લે. નથી ફોન. બાને પૂછો. હા પૂછી આવજા. ખીચામાં છે. નથી ખીચામાં, નથી 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 ખીચામાં, નથી આર્યા નથી, ના નથી નથી, છે જ નહીં, ફોન જ નથી, પપ્પા દ્યો ને. નથી દેવો ફોન. ના આગી વિદ્યા બા દ્યો ને દે. ફોન રિચાર્જ જ ન થયું, પૈસા અહીંયા ગયો તો ખોવાઈ ગયા, પણ પૈસા પાકેટમાંથી કાઢતો હતો ને તો ખોવાઈ ગયા. આર્યો પણ ના નથી, પાકીટમાં. નથી હે નથી આર્યો કાઢ લો. નથી આર્યો નથી, હે જ નહીં. ના નથી દેવો, નથી દેવો, નથી લે પાગલ. ફોનમાં જોયા રાખશે ને ગેમો રહીમાં રાખશે. નહીં નીકુ, નીકુ આજે 4 વાગ્યે ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હતું, તો ફોન વગર કેવું હેરાન થતી હતી. હું ગયો રિચાર્જ કરવા, રિચાર્જ કરીને આવી તરત કે લાવો ફોન, રિચાર્જ થઈ ગયું. તરત કે મારા ફોન જોઈએ. આટલા બધા રિચાર્જ કરાવતા પૈસા દે દે બાન જા. આલ્યા બા. અને અહીંયા આવજે પાછી. ના. કા ઊભી રહે. હાલો ગાઈસ, રાતનું જમવાનું બની ગયું ને હવે જમી લઈ. ને આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરવાની ઈચ્છા છે, કારણ કે આ લગ્ન છે શેરીમાં, તો ડીજેનો દેખાડો જાજો થાય. હવે બ્લોગ જાજો બનશે નહીં, 2 દી આવી રીતે ચાલશે, 3-4 મિનિટના જ વિડીયો બનશે. પછી લગ્ન પૂરા થઈ જાય પછી આપણે જાજા મોટા વિડીયો બનાવશું, લાંબા 10 મિનિટ, 11 મિનિટ, 12 મિનિટને એવા. ત્યાં સુધી 4-4, 5-5 મિનિટના જ વિડીયો આવશે. તો હાલો, જમવાનું બની ગયું છે, જમીન ને બ્લોગ પૂરો કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. હે કોવિડનું શાક. શેનું શાક હે? તને કોબીજનું શાક ભાવે? બટેકા બટેકા ખાવું. બટેકા ખાસ.